બે વારાથી આ ભાવ વધી ગયો. માલ વધી ગયો માલ વધી ગયો એમ. હા હા. અને છોડમાં શું શું ફેરફાર લાગે છોડમાં? છોડમાં તો બરાબર જ છે. ગ્રીનરી આવી? હા, થોડી ઘણી. બરાબર. નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે પ્રણવ ચૌધરી અને તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ પર. હું તમને સારા બિયારણો, ખાતરો, દવાઓ એના સંપૂર્ણ માહિતી આપું છું અને એના લીધે આપણી સાથે સંકળાયેલા બધા જ ખેડૂતોનો ખૂબ સારા લાભ જોવા મળે છે. તો ખેડૂત મિત્રો, આજે આપણે દહેગામા ગામમાં આપણે ભીંડાની વિઝિટ અને સાથે ચોળીની વિઝિટમાં આ પાછળની સાઈડ ચોળી ગયેલી છે એમાં આપણે આવ્યા છે અને આ જે ભીંડામાં અને ચોળીમાં સારું એવું આપણને રિઝલ્ટ મળ્યું છે અને પ્રોડક્શનમાં સારું એવું આપણને બેનિફિટ થયેલો છે આપણા ખેડૂતને. તો એમાં આપણે કઈ દવા નાખી હતી અને એનું કેવું પરિણામ છે એનો આપણે આ વિડીયોમાં સંપૂર્ણ માહિતી લઈશું. તો ખેડૂત મિત્રો, અત્યાર સુધી જો તમે ચેનલ સબસ્ક્રાઈબ ના કર્યો તો કરી દેજો અને વિડીયો કરી દેજો લાઈક. તો ચાલો વધીએ આપણે આગળના વિડીયોમાં. તો ખેડૂત મિત્રો, આપણે અહીંયા આ જે છે ચોળી છે અને ભીંડા કરેલા છે અને આપણા ખેડૂત મિત્ર છે. સાહેબ, શું નામ તમારું? પ્રજ્ઞેશભાઈ રવિન્દ્રભાઈ ગામિત. પ્રજ્ઞેશભાઈ રવિન્દ્રભાઈ ગામિત. પ્રજ્ઞેશભાઈ, આપણે અહીંયા ભીંડા કેટલા કરેલા છે? 500 ગ્રામ. 500 ગ્રામ ભીંડા છે અને ચોળી કેટલીક છે? ચોળી એટલી જ છે. એવી એટલી જ છે ને? જો તમે નાનકડું ખેતર છે એમાં આપણે પ્રજ્ઞેશભાઈએ સારું એવું ભીંડા અને ચોળીનું પ્લાન્ટેશન કરેલું છે. આપણે આજે આપણું બાહુબલી છે SRPM વાળાનું, એટલે કે US એગ્રો સાયન્સનું અને SRPનું છે, બરાબર? SRP છે આપણું આ. તો આપણા પ્રજ્ઞેશભાઈ, આપણે બાહુબલી અને SRP વાપરવાથી ભીંડામાં શું શું ફાયદો જોવા મળ્યો? ફાયદો છે, ગ્રોથ સારા આવે. જરાક જોરથી બોલજો ને. ગ્રોથ સારા આવે. ગ્રોથ સારા આવે ને? પછી ઉત્પાદનમાં કેવું છે? વધારે આવે. આપણા બાહુબલી અને SRP ઉપયોગ કર્યા પહેલાનું આપણા ભીંડા કેટલા નીકળતા હતા? ઓછા હતા એમ. ઓછા થાય કેટલા? એક જબલું એટલું નીકળતું હતું. એક જબલું જેટલું એટલે 20 કિલો વાળું ને? હા, 20 કિલો વાળું, પણ એટલા નહીં થાય ને. એટલા બી નહીં થાય. ઓકે ઓકે. અને આપણો SRP અને આપણા જે બાહુબલી એ ઉપયોગ કર્યા પછી કેટલા કિલો ઉત્પાદન તમારું વધ્યું? 10 કિલો વધી ગયું. એટલે 20 કિલો પેલા 17-18 કિલો હતું, એટલે તમારી હિસાબે 27-28 કિલો જો ખરું કે 30 કિલો. અને આ જ વસ્તુ આપણે ચોળીમાં પણ યુઝ કરી, બરાબર ને? તો ચોળીમાં શું શું ફેરફાર જોવા મળ્યા? ચોળીમાં લાગા વધી ગયો એમ. ચાલો જરાક બતાવી દો ને. આપણે એમાં ચોળીમાં જે આપણે સ્પ્રે કરાવ્યો SRP અને બાહુબલીનું, તો તે પહેલા આપણું કેટલું નીકળતું હતું? ચોળી હોય એટલી નીકળતી હોય, એક જબલું જ નીકળતું હતું. એક જબલું, બરાબર. એટલે કે ગઠિયા કરતો હતો. બસ ગઠિયા કરતો. હમણાં કેટલું જરાક આગળ બતાવી દો. ચાલો તમે આને નીચે મૂકી દો, કઈ નહીં, હવે નીચે મૂકી દો અને ચોળી બતાવી દો. ચોળી બહાર કાઢીને, હા બસ આવી રીતે. જો મિત્રો, આપણે એમાં આજે આપણું બાહુબલી છે અને SRP છે એ આપણે એમાં યુઝ કરેલું, તો સારું એવું લાભ મળ્યો ને? બે વારાથી આ ભાવ વધી ગયો. માલ વધી ગયો. માલ વધી ગયો એમ. હા હા. અને છોડમાં શું શું ફેરફાર લાગે? છોડમાં તો બરાબર જ છે. ગ્રીનરી આવી? હા, થોડી ઘણી. બરાબર. કારણ કે આપણે SRP વસ્તુ એવું છે, SRP માં આપણું સિલિકોન બેઝ ખાતર આવે, ફર્ટિલાઇઝર સિલિકોન આવે. તો સિલિકોન શું છે? પાંદડો વિકાસ સારું કરે અને સાથે સાથે બાહુબલીમાં ઉત્પાદન ક્વોલિટી તમને વધે આપે. આપણે ત્યાં મળી જાય છે બાહુબલી, બરાબર? તો આ વસ્તુ તમે યુઝ કરો. બીજા ખેડૂતોને શું કહેવા માંગશો? વાપરવું જોઈએ એમ. એકવાર વાપરવું જોઈએ. હા હા, વાપરે તો જ ખબર પડે. વાપરે તો જ ખબર પડે. સાચી વાત છે. આપણા પ્રજ્ઞેશભાઈ છે એમણે આપણું માઇક્રોન્યુટ્રી પણ કઈ વાપરે? માઇક્રોન્યુટ્રી. આપણે આગળ પણ પ્રજ્ઞેશભાઈને વિડીયો બનાવેલો, એમાં આપણે માઇક્રોન્યુટ્રી એમણે યુઝ કરેલું. પછી દંગલી જેમ યુઝ કરેલું છે. સાહેબ, મતલબ શું છે કે આ જે PR ગોલ્ડ પણ યુઝ કરેલું છે. આજે આપણા પ્રજ્ઞેશભાઈ છે રેગ્યુલર આપણા ફાર્મર છે, જે આપણે વિઝિટ આપણે ત્યાં દુકાન આવે છે અને સારી એવી પ્રોડક્ટ લઈ જાય છે અને સારું ખૂબ સારો લાભ મળે છે. સારો લાભ મળે ને? હા, મળે છે. તો જો ખેડૂત મિત્રો, તમને પણ એક હાર્ટલી રિક્વેસ્ટ છે કે તમે આ બાહુબલી SRP જે પ્રોડક્ટ યુઝ કરી શકો અને સારું એવું પ્રોફિટેબલ નફાકારક ખેતી થાય ને? હા, થાય ને? એટલે હું તમને કહું છું, નફાકારક ખેતી કરો. તો ખેડૂત મિત્રો, હું આશા રાખું છું કે તમને આ બાહુબલી અને SRP થોડીક માહિતી મળી હશે અને શું ફાયદા થાય. આ જો તમે નાખો તો તમારું ફ્લાવરિંગમાં, ઉત્પાદનમાં છોડ પણ તમને સારો જોવા મળે, તંદુરસ્ત. જુઓ, આવા તમને તંદુરસ્ત છોડ જોવા મળે. સારા પ્રોડક્શનમાં પણ સારું એવું લાભ થાય. જેમ આપણે પ્રજ્ઞેશભાઈ કીધું કે પહેલાં 17-18 કિલો નીકળતા હતા, આ ભીનામાં પણ સેમ જ કન્ડિશન હતી અને આપણા જે ચોળી છે એમાં પણ સેમ કન્ડિશન હતી. પણ આપણી પ્રોડક્ટ વાપરવાથી સારું એવું રિઝલ્ટ એમને જોવા મળ્યું. તો તમે પણ પ્રોડક્ટ વાપરી શકો છો. વસ્તુ સારી છે, ટ્રસ્ટેબલ છે, વિશ્વાસ કરી શકે એ વસ્તુ છે, બરાબર? તો ખેડૂત મિત્રો, હું આશા રાખું છું કે નાનકડો વિડીયોમાં ખૂબ સારી માહિતી મળી છે
વિડીયોને લાઈક કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરજો. મળી બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક યુ સો મચ પીપલ વોચિંગ ધીસ વિડીયો. થેન્ક યુ.